જો મિત્રો આ છે મેરડીમાં, ખેતરવાળા મેરડીમાં દીવા કરી ગયા છે ખેતરમાં. અને નવું મંદિર બનાવીને એનું રાખેલું છે માંડવો. તો આ છે હનુમાન દાદાનું મંદિર. જો અને આખી વાડીમાં છે ને રાખેલું છે માંડવાનું આયોજન. આ લોકો ભાઈ આખી રાત અહીંયા કામ કરીને સૂતા છે. બિચારા કીધા દાદા બેઠા બેઠા એમ કે બિચારા. અત્યારમાં વાતાવરણનો બદલાવ થઈ ગયો તો ખરી. હે ગાઈસ, ગુડ મોર્નિંગ. તો કેમ છો તમે બધા? મજામાં? તો યાર મજામાં છો, મજામાં જ રહેવાનું છે. બ્લોગની શરૂઆત કરી દીધી છે આપણે અગાસી ઉપરથી, કેમ કે સવારમાં મોર્નિંગ બહુ મસ્ત હતું ને તે અગાસી ઉપર વહી આવ્યું છું. અત્યારે તો પછી ધૂપ નીકળી ગઈ છે, એટલે કે તડકો. અને જવાનું છે આપણે આમ ખેતરમાં, કેમ કે તમને મારે બતાવવાનું છે કે અમારા અહીંયા 30 તારીખે માંડવો છે 24 કલાકનો. તો કેવી બધી તૈયારી હાલે છે. અને સવારમાં વહેલા થોડુંક છે ને 7 ને 10 થઈ ગઈ છે, એટલે જવું પડશે વહેલા. એટલે ફટાફટી જઈને આવું, કેમ કે દિવસમાં તમને બતાવવું પડે, રાતમાં બતાવીશ તો તમને આટલું બધું દેખાય નહીં. પણ જેમ બને ને આવી ગયો મિત્ર, દોડીને આવ્યો. જેમ બને ને મારે દિવસમાં બતાવવું છે અને રાતમાં બતાવીશ બને તો, કેમ કે રાતે બધા ત્યાં કામ કરતા હોય. એટલે અત્યારમાં જેટલું રેડી છું એ બતાવું, રાતે જે કામ કરતા હોય તો થોડુંક એ બતાવીશ, બાકી બને એટલું બતાવીશ. અને આ મિત્રો 24 કલાકનો માંડવો છે, સંજયભાઈ રાવળદેવ આવવાના છે અને મેરડીમાંનો માંડવો છે. સૌ પ્રથમ ગેટની શરૂઆત અહીંથી થાય છે. જો અહીંથી આમ જવાનું તે છે. આમે છે ને મંદિર છે, ત્યાં બધાને દર્શન કરવાનું રાખેલું છે. અહીંયા આ બધાને દર્શન કરવાવાળાને બેસવાનું છે. આ મેરડીમાંનું મંદિર તમને બતાવી દો. જો મિત્રો આ છે મેરડીમાં, ખેતરવાળા મેરડીમાં દીવા કરી ગયા છે ખેતરમાં. અને આ નવું મંદિર બનાવીને એનું રાખેલું છે માંડવો. જો ભાઈ અહીંયા છે ને આખું ખેતર સાફ કરી નાખ્યું છે આખું. અને બધા સૂતા છે હજી તો, કેમ કે આખી રાત કામ કરતા હોય ને અત્યારમાં અહીંયા થૂઈ જાય. બધું ધ્યાન રાખો ને, એટલે તૈયારી થઈ ગઈ છે મસ્ત મજાની. અને રાતે બતાવીશ તમને લાઇટું બાઇટું ડેકોરેશન ને બધું બતાવું. તો આ છે હનુમાન દાદાનું મંદિર. જો અહીંયા દશામાં હનુમાન દાદા, મેરડીમાં શંકર ભગવાન અને કાંઈ અવળકંતીમાં છે. અને આમ બાપા સીતારામનું મંદિર છે. અને આખી વાડીમાં છે ને રાખેલું છે માંડવાનું આયોજન બધે. જો અને આમે જે દેખાય છે ને અહીંયા માંડવો હોય છે. અને બધે બધા જે આવી જોવાવાળા જમવાનું પણ રાખેલું છે રાતે. 24 કલાકનો માંડવો છે, તો શનિવાર રાત્રે 30 તારીખે છે ને રાખેલું છે અહીંયા. ઓલું શું કહેવાય, ગામધોવાળો બંધ છે. આ લોકો ભાઈ આખી રાત અહીંયા કામ કરીને સૂતા છે. એક છે મયુરભાઈ, આકાશભાઈ સૂતા છે ભાઈ અત્યારમાં. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આ કામની તૈયારી હાલે ને તે બધા અહીંયા થઈ જાય, એટલે બધા અહીંયા ધોય. હવે આ જો મોટી મોટી લાઇટો મૂકેલી છે, તેના કારણે બધે અંજવાળો પડે. ફરતે નાખેલી છે. જો એક અહીંયા છે અને એક અહીંયા છે, એક હજી કામે આવશે, એક ત્યાં છે ને હજી કામે. કેટલી લાઇટો ને આમે માંડવા છે. જો બધી સાઈડ નકરું આયોજન જ છે મોટું જબરું. તો બધા 30 તારીખે રાતે આવી જાજો ભાઈ, શનિવારની રાત્રે. બહુ મજા આવશે તમને. મિત્રો ઘરે પહોંચી ગયો છે ને આપી ગયો. બોલો આપી ગયો એટલે કામ કા જાવ ને કામ આવે ને મને એમ થાય કે બા ને કામે જવામાં મોડું થઈ જાય, વહી જાય છે એવું છે. શું છે બા? પાણી પી દાદા એમ કે બિચારીને પાણી તો પીવા દે. બિચારા કીધા દાદા બેઠા બેઠા એમ કે બિચારા. બા કે લાઇટ બિલ બહુ વધુ આવે છે, કે સોલાર પ્લેટ નખાવ છે કા. કે લાઇટ બિલ કે વાળા કરીએ કોણ ભરે, કે સોલાર પ્લેટ નખાઈ દેવું છે. નખાઈ દેવું તો નખાઈ દે. હારવાર એક વાઈફાઈ નખાઈ દેવું છે. નેટ બહુ ના હાલ તો મારે મંત્ર જ જવું પડે. હા દાદા, એને હમાસારે જોવા થાય ને તમારે પછી બધા હમાસા જોયા કરજો. તમારે હુતા હુતા આમ કરી શકશો ફોન. હા અત્યારે મિત્રો જાઉં છું ઓફિસે. તો ઓફિસે આવીને પછી આવીને તમને મળવી, કેમ કે ઓફિસ શોર્ટ ન કરવી એટલે તો આવીને મળવી. ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયા છીએ. અને ઘરે આવ્યો ને તાતે હજી ટીવી શરૂ હતી અને મમ્મી ટીવી જોવે છે બેઠા બેઠા. ક્યાં રંધાઈ ગયું? હા જો હારો બોલે રંધાઈ ગયું હોય તો પછી શું કરું? કેતા કપડા હકેલવાના છે, કપડા હકેલવી ને ટીવી જોઈ. રંધાઈ ગયું છે એટલે કપડા અંકેલે ને આપણે પહોંચી ગયા છીએ ઘરે.
અને આપણે પરસી રેપચેપ થઈ જશે કેમ કે હળદી નાવાનું હોય ને એના માટે ચપ્પલ પહેરી ના ઉપરવાળા પહેરાઈ જાય કાંટો માટો મારી મમ્મી ટીવી જોવે અહીંયા ભાભી ટીવી જોવે બધાનું કામ ટીવી જ જોવાનું પાછા બે થાય ક્યાં જોવાના લાંબા થાય નકર આ છે ને વહેલા રજા પડી ગઈ હતી તો કેટલા વાગે પડી ગઈ હતી 5 વાગે રજા પડી ગઈ હતી બોલો અમારે વહેલા રજા કોઈ પડશે જ નહીં મિત્રો અત્યારે આવી જાય છે આપણે ખેતરમાં કેમ કે છે ને થોડુંક કામ છે અને મારે આમ તો વ્લોગ શૂટ કરવા આવવાનું હતું આ બધા છે ને આ રિક્ષામાંથી ભરીને આમ મેકવાનું છે આ બધા કામ કરે છે જો આપણે ઘડી કરાવી આવશે ઘરે કેમ કે જમવાનું બાકી છે ને તો જમતા પહેલા આપણે મિત્રો ઘરે પહોંચી ગયા છે ને આજ તો છે ને મમ્મી યાર જમવા બેવાનું છે પપ્પા નાઇટમાં કામે જાય એટલે મમ્મી છે ને એકલા હોય જમવાનું એનું એકલું હોય તો મેં કીધું હું મમ્મીનો હથવારો કરાવવા અને એ લોકો એમાં એવું છે મિત્રો તમારા કોમેન્ટ આવી હતી કે તમે ઘરમાં બધા નોખા રહ્યો છો એવું નથી અમે બધા રેવી ભેગા જ તે તો એમાં એવું છે બપ્પાનું ટિફિન કરવાનું હોય ને તો પછી બપ્પા અહીંયા જ રહે આ ઘરમાં જ તે બપ્પાને તો એનું ટિફિન ને એવું કરવાનું હોય ને તો મમ્મીની બે અહીંયા ખાઈ લઈને અમે બધા ઓળખ્યા હોય જાય તો આજ મેં કીધું પપ્પા નથી તો હમણાં નાઇટમાં આવી જાય તો અમે છે ને મેં કીધું અહીંયા ખાઓ એવું ઓકે છે તો બધા ભેગા જ તે નોખા નથી એટલે મિત્રો જમી લીધું છે ફૂલ ખવાઈ ગયું છે ફૂલ મિત્રો અત્યારે છે ને શેરીમાં હાલતો જતો હતો તો આ બધા છે ને છોકરા મારા વિડીયો જોયા હતા બધા કંઈક અમને વિડીયો લે તો બધાને બતાવો તમને તારું નામ શું છે અનુષ્કા તારું નામ શુભમ તારું મારું નામ વૈદુ તારું તારું નામ રૂપાલ હાલો બધા હાય કહેજો સબસ્ક્રાઇબ કરી નાખો સબસ્ક્રાઇબ કરી નાખો હા જો ભાઈ બધા મારા વિડીયો જોવે છે તો વૈટન તો મને કે વિડીયોમાં લેવા તો હું બધાને વિડીયોમાં લઈ લઉં છું કા મજા આવે મારો વિડીયો જોવાનો તો વાંધો નહીં હો જોઈજો આ તમે કાલ આવી જાઓ વિડીયોમાં સુનો ભાઈ મળી ગયો છે એ કે સબસ્ક્રાઇબ કરી નાખો કેતા હા યાર મિત્રો અત્યારે છે ને આપણે ઘરે આવ્યા છીએ ને રાધા સાથે છે ને વાત કરતો હતો કેમ કે કરવી પડે ન કરવું છે રાધા આપણને ઢીસુમ કરી નાખે બીક લાગે થોડીક રાધાથી અને અત્યારે છે ને બા આવી જશે ઘરે અને એ છે ને ઓલા રૂમમાં છે હમણાં જાઓ અને વાગી જશે 10 ને 15 થઈ ગઈ છે તો હું તમને છે ને મારી બ્લેક પેન્થર બતાવું એ ક્યાં પડી ને અત્યારે મને ખબર નથી ક્યાં પડી હું પડે તો રહી ગયો છે ને લગભગ તો અહીંયા જ પડી છે અહીંયા પહેલાં પડી રહેતી ને એ આવે છે ને અહીંયા પડી રહે છે અને છે ને એવું લાગે ને તો લગભગ કાઢવાની થાય મારે ટૂંક સમયમાં હવા નથી જો પંખો આમાં તે હવા નથી જો આપણો છે મમ્મી છે ને ટીવી કે લાइट કેમ થાય પછી ટીવી જોવે છે ખેતીમાં હોતા હે ને અંદર ટીવી ચાલે છે અને આ બ્લેક પેન્થર છે ને લગભગ આપણે કાઢવાની થાય એ તમને જાણવા મળી જાય તો કાઢવું કે ન કાઢવું નક્કી નથી તો આપણે થોડુંક સમયમાં નવીન કાંઈક થવાનું છે તો હવે એ જોઈ જાય હવે શું થાય ન થાય બરાબર મિત્રો કાંઈક થાય ખરી તો આ વ્લોગ તો આપણા કન્ટિન્યુ બન્યા જ રહેશે હવે તો ડેલી વ્લોગ મેકવાનું ચાલુ કરી દીધું છે તો તમે થોડાક સપોર્ટ કરતા રહેજો મજા આવશે તમને તે ને મને તે અને કોમેન્ટ કરતા રહેજો કોમેન્ટ હું વાંચું જ છું તમારે એમ નથી કે નથી વાંચતો કેમ કે એમાં રિપ્લાય આપી શકું ન આપી શકું એવું થાય તો જેમ બને એમ તમે કોમેન્ટ કરતા રહેજો અને હું તમારી કોમેન્ટ વાંચતો રહીશ અને થોડોક સપોર્ટની જરૂર છે મિત્રો સપોર્ટ કરો યાર આપણને એટલે મજા આવે અને એ ખબર નથી પડતી કે આજે આ બધા આટલા બધા મકોડા આવી ક્યાંથી ગયા છે આવી જાય તો મને ખબર પડી કે એનું ઘર ક્યાં છે એનું ઘર છે ને મિત્રો અહીંથી છે જો આ બધા આજ કેમ ઉભરાણે ને કાંઈ ખબર જ નથી પડતી બોલો કે અમારા ઘરે મકોડા આવવા એટલે મકોડા આવતા જ નહીં અમારા ઘરે થતા જ નહીં મકોડા એટલા બધા અને આ થામુકા એટલા બધા મકોડા ઉભરાણા નવીન લાગ્યું મને બોલો કાલ અહીંયા ગાડી ઉપર બેઠો હું વ્લોગ એડિટ કરતો હતો ને અહીંયા જ બેઠો હતો ઘડીક અહીંયા લાંબો થાવ ઘડીક અહીંયા બેઠો હોય તેમાં કેવું છું તે આમ બેઠો હતો આમ કરીને બેઠો હતો અને વ્લોગ છે ને ઓટોમેટિક આમ એડિટ થતો હતો ઊંઘમાં બોલો આટલી મને ઊંઘ આવતી હતી ને કે વાત પૂછોમાં સવારમાં વહેલા જગાઈ જાય અને અત્યારે મને છે ને બહુ વહેલા ઊંઘ આવવા મળે છે ઊંઘમાં હું આમ એડિટ કરતો હતો એક ઝોલું આવ્યો ને આમ તે ઝસકાઈ ગયું ગાડી હલી ગઈ તો પછી ઊભું થવાઈ ગયું
નકર તો પડ્યો હોત ને તો માથું માથા ફૂટી જાત કાંક વાગી જાત મને સંપા બેન આમાં શું દેખાડે છે આમાં બોર ખાવ છો હાલો ખાવ બોર હાલો બોર ખાવા જો આ નો ભાવે ખા ખરો ખબર પડે અને તપેલી આમ તમને કલર ઉડી ગયેલો લાગતો છે પણ એવો નથી એ ટાઈપની તપેલી છે સ્ટીલની તપેલી છે સ્ટીલની છે એટલે એવી છે તપેલી છે ને ત્યાં અને આ બોર ખાવી ને બોર આવડા એટલે હા હુકવણીના બોર છે એટલે એમ લાગે કે કોક ડ્રિંક કરીને આવેલો છે કા એ ભાઈ સાહેબ એટલે એ કરી છે ને આ મારે બોલવું નથી નકર ખબર પડી જાય આ છે ને કેટલા દી રહે બોર હા બે મહિના રાખો 2 મહિના 5 મહિના એને હજે પડ્યા છે હા આ મોટર છે ને નવી લીધી છે બાયની કેમ કે પાણી ભરવામાં બપોરે તકલીફ પડે ને એના માટે નવી મોટર લઈ લીધી ખર્ચો કરી નાખ્યો બોલો મારા ચશ્માની કાંઈ વેલ્યુ જ નહીં બોલો આમ નામ પડ્યા 1300 રૂપિયા મારા 1200 રૂપિયાના ચશ્મા છે એને કાંઈ વેલ્યુ નહીં બાકી મિત્રો અત્યારે છે ને બેસી ગયો છું ફૂલ પડખે કેમ કે મિત્રો હરિયાળી અને વાતાવરણ સાથે બહુ અત્યારે બહુ આકર્ષિત છું મને હરિયાળી બહુ ગમે અને વાતાવરણની મજા બહુ ગમે કેમ કે એની યારે મને આમ આનંદ મળે તો તમે તે એક ફેરી હરિયાળીનો અને વાતાવરણનો આનંદ માણજો બહુ મજા આવશે મારે તો બાકી તો છે ને બહુ લવ ને કચકચ નથી કરવું આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો મળવી નવો વ્લોગમાં ત્યાં સુધી બધાને રાધે રાધે અને બાય બાય સબસ્ક્રાઈબ કરતા જજો બાય બાય એ ટીશું baru baru baru